આજે આપણા ખેતરમાં પ્લાવ મારવા આવ્યા છે. તરાત તો જેવું થવું છે, જોરદાર વરસાદ કરીને આવે છે. જો થોડોક પહેલાં આવીને ગયો જોડે વાર આપણા ખેતરો મારતા જોડે વાર ત્યારે વરસાદ આવ્યો, પણ આપણે ફોન ચાલુ રાખ્યું કન્ટિન્યુ. પ્લાવ કમ્પ્લીટ વાગે છે. આ ખેતરમાં પહેલાં પોપરિયું હતું એ સેટ કરીને સીધી લાઈન કરી દીધી છે આપણે. એટલે હવે એક ધાર્યું હેડા કરે. આ બાજુ જે પોપરિયું હતું એ ધારિયાનું કાઢી નાખ્યું છે. કન્ટિન્યુ ચાલુ કર્યું છે પ્લાવમાં. જો વાતાવરણ જુઓ તમે ખાલી કેવું જોરદાર દેખાય છે. આમ આપણે અત્યારે સિંગલ પ્લાવ છે અમરના, આપણે પલટી પ્લાવ લેવાના છે. તો એને અનુભવ હોય તો કોમેન્ટ કરજો કે કયા સારા રહે. જો ઘણું બધું બાકી છે ખેતર. ચાલુ કરીએ ફોન વરસાદ આવે છે પછી તે તો સારું છે. તો મિત્રો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આપણે આ પ્લાવ મારવાનું બાકી છે, જેમ કે ટ્રેક્ટર તો હજુ હેડા છે, 4 વ્હીલ છે એટલે, પણ હજુ ઘણું બધું બાકી છે મારવાનું. એટલે આવું આપણે બંધ રાખીએ કારણ કે ઘેરથી પણ ફોન આવે છે. તો મિત્રો ટ્રેક્ટર પણ એક ધાર્યું હેડા છે, જે લેવર સેટ કર્યું છે એ લેવર હેડા છે. જો મિત્રો એવું નહીં કે આપણે લેવર ઊંચું કર્યું હોય, સ્ટાર્ટિંગથી જે લેવર આવેલું છે એ જ લેવર ટ્રેક્ટર ધાર્યું હેડા છે. એટલે એમાં બે ફાયદો છે આપણે, તો કે 4 વ્હીલ છે અને બીજું એવું છે કે જે 80નું હાઇડ્રોલિક આવે એનું સેન્સિંગ જોરદાર આવે છે. એના લીધે ટ્રેક્ટર ધાર્યું હેડા કરે છે. માટે બેની હોય કે ગમે તેવું હોય. જુઓ મિત્રો માટે ઘેરથી ફોન આવે છે એટલે હવે જઈએ ઘરે, કારણ કે હજુ 1.5-2 કલાકનું કામ બાકી છે. અમે વરસાદ જોરદાર પડે છે. બાકી રાખીને આપણે જઈએ. હવે જોઈએ એક બજાર પછી બરફ હાલે તો મારી દઈશું. મિત્રો આપણે પ્લાવ બાકી મૂકીને નીકળી ગયા છે ઘર બાજુ. જો મિત્રો વરસાદ કેવો જોરદાર પડે છે. જોડે નહેર છે એમાં પાણી જોરદાર છે.